હાલો, કેમ છો બધા મજામાં? આજે આપણે લાઈવ વિડીયોમાં જોડાવાના છીએ. તો મિત્રો, આજે આપણે ચણાના લોટના એકદમ સરસ પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું. રૂથી પણ પોચા એવા આપણે આજે ઢોકળા બનાવીશું. સાથે એકદમ સરસ ટેસ્ટી એવી ચટણી બનાવીશું. તો મિત્રો, આજે આપણે લાઈવ વિડીયોમાં એકદમ સરસ પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું. એની સાથે આપણે એકદમ સરસ ચટણી બનાવીશું. તો સૌ પ્રથમ મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને આજે આપણે સૌ પ્રથમ ગેસની ફ્લેમ ઉપર આપણે જેમાં ઢોકળા મૂકવાના છે એને આપણે મૂકી દઈશું. આમાં આપણે એકદમ સરસ ગરમ પાણી થઈ જાય અને વરાળ નીકળવા માંડે ત્યારે ઢોકળાની પ્લેટ અંદર મૂકવી. એટલે સૌ પ્રથમ આપણે એક ઢોકળિયું મૂકેલું છે, એને આપણે એકદમ સરસ ગરમ પાણી થાય એટલે આપણે એને એકદમ સરસ પહેલાં સૌ પ્રથમ એને પાણી મૂકીશું ગરમ કરવા. પછી આપણે જે પ્લેટમાં મૂકવાના છે એ પ્લેટમાં આપણે તેલ લગાડીશું. કારણ કે તમે સાજી નાખો એટલે એનું તે કામ કરવાનું ચાલુ કરી દે છે. એટલે આપણે પ્લેટમાં જો તેલ લગાડેલું હશે તો તમે સીધા અંદર ઉમેરી અને તમે મૂકી શકશો. એટલે આપણે સૌ પ્રથમ એમાં એક તેલ લગાડીશું. આપણે જાજુ તેલ લગાડવાનું નથી, નહીતર આપણા ઢોકળા બેસી જશે. એટલે આપણે આવી રીતે આછું આછું એવું આપણે તેલ લગાડી દઈએ. જો અહીંયા આપણે એકદમ સરસ તેલ લગાડી દીધું છે. હવે એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે 2 કપ અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે. અહીંયા આપણે ઝીણો હોય એવો આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં ચણાના લોટને આપણે ચાળી લેશું. સૌપ્રથમ આપણે લોટને ચાળી લેશું. લોટ હંમેશા ખમણ ઢોકળામાં ચાળીને જ ઉપયોગ કરવાનો. અહીં આપણે એકદમ સરસ લોટ ચાળી લીધો છે. જો અહીં આપણો લોટ એકદમ સરસ ચરાઈ ગયો છે. હવે આપણે આ બાઉલને સાઈડમાં મૂકીશું. થોડોક લોટ નીચે ઢોરાણો છે એને આપણે સાફ કરી લઈશું. હવે આપણે જે લોટ ચાળ્યો હતો એ બાઉલને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક બીજું બાઉલ લેશું. એમાં આપણે બે કપ ચણાનો લોટ ઉમેરો તો એની સામે 1 કપ આપણે પાણી લેશું. અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ 1 કપ પાણી. હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. અહીંયા આપણે અડધી ચમચી મીઠું નાખેલું છે. અહીંયા આપણે અડધી ચમચી મીઠું ઉમેરેલું છે. હવે આપણે નાખીશું 2 ચમચી ખાંડ. અહીંયા આપણે 2 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે નાખીશું મીઠા સાજીના ફૂલ. જો તમારે સાજીના ફૂલનો ઉપયોગ ના કરવો હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તમે લીંબુ એટલે 1.5 લીંબુ તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે સાજીના ફૂલનો ઉપયોગ કરેલા છે. સાજીના ફૂલથી ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. હવે આપણે 1 ચમચી સાજીના ફૂલ લેશું, એનામાં ઉમેરી દેશું. હવે આપણે નાખીશું થોડીક એવી હળદર. 5 ચમચીથી પણ
હળદર એને આમાં ઉમેરી દઈએ. હળદર થોડીક એવી નાખવી, એમાં નાખીશું થોડીક એવી હિંગ. હવે આપણે ખાંડ અને મીઠા નાખેલા છે, લીંબુના ફૂલ, એને આપણે ઓગળે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવી લેશું. મિત્રો, તમે પણ ચોક્કસથી આ ઢોકળા બનાવશો તો એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. 10 જ મિનિટમાં આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. હવે આપણે ખાંડ અને સાજીના ફૂલ એકદમ સરસ ઓગળે ત્યાં સુધી આવી રીતે આપણે મિક્સ કરી લેશું. એકદમ સરસ ઓગળી જાય પછી જ આપણે એમાં તેલનો ઉપયોગ કરીશું, એટલે ઢોકળા આપણા ગળે ચોટે પણ નહીં. અહીંયા આપણે ખાંડ અને સાજીના ફૂલ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે નાખીશું 2 ચમચી તેલ, એટલે તમારા ગળામાં ઢોકળા ચોટે પણ નહીં. હવે આપણે આમાં નાખીશું તેલ. હવે એને પણ એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા આપણે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે લોટ ચાલેલો હતો એમાં આપણે થોડું થોડું એવું ઉમેરતા જશું. હવે આપણે લોટમાં થોડું થોડું નાખતા જશું. લોટને એકદમ સરસ મિક્સ કરી લેશું. બેટરને આપણે એકદમ સરસ ઢીલું હશે તો જ આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. આપણે અહીંયા એકદમ હજી આપણે 2 ચમચી પાણીની જરૂર છે. જો એ જ બાઉલમાં આપણે 2 ચમચી જેટલું પાણી અંદર ઉમેરી દેશું. મિત્રો, તમે પણ ઢોકળા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને ફૂલીને દડા જેવા થાય છે. ચણાનો લોટ તમે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકો છો. આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જુઓ, આપણે બેટરને આપણે આવી રીતે તૈયાર કરીશું. જુઓ, અહીંયા જૂનાગઢથી લાઈવ જોડાણા છે અંશભાઈ, થેન્ક યુ લાઈવ વિડીયો જોવા બદલ. આવી જ રીતે જોડાતા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અંશભાઈ. હવે આપણે એકદમ સરસ બેટરને તૈયાર કરી લીધું છે. હવે આપણે બેટરને આપણે ઢાંકી દેશું.
2 મિનિટ આપણે બેટરને રેસ્ટ આપીશું. અહીં આપણે બેટરને ઢાંકી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. એકદમ પાણી ઉકળતું હશે ત્યારે જ અંદર પ્લેટની અંદર મૂકવાની છે, એટલે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી અને દડા જેવા થાય છે. હવે આપણે 2 મિનિટ એને ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે રેસ્ટ આપીશું. પછી આપણે તમે ઈનો નાખતા હો તો પણ નાખી શકાય. અહીંયા આપણે સાજીના ફૂલ ઉમેરવાના છે. સાજીના ફૂલથી એનું રિઝલ્ટ સારું આવે છે. તો મિત્રો, આજે મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે 2 થી 3 મિનિટ જેવું આપણું થઈ ગયું છે બેટરને. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. જુઓ, હવે આપણે આમાં સાજીના ફૂલ ઉમેરવાના છે. જો તમે ઈનો નાખતા હો તો તમે નાખી શકો છો. અહીંયા આપણે સાજીના ફૂલ ઉમેરવાથી ઢોકળાનું રિઝલ્ટ ખૂબ જ સરસ સારું આવે છે. હવે આપણું પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે. પાણી અંદર 4 ગ્લાસ પાણી ઉમેરેલું છે. અંદર એક સ્ટેન્ડ મૂકેલું છે, માથે એક વાટકો મૂકેલો છે, એટલે પાણી પ્લેટને અડે નહીં. જુઓ, હવે આપણું બેટર એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાખીશું ખાવાના મીઠા સોડા. અહીંયા આપણે જે ચમચીનું ખાંડનું માપ છે એ જ ચમચીનું અહીંયા આપણે મીઠા સોડા ઉમેરવાના છે. અહીંયા આપણે અડધી ચમચી જેટલી મીઠા સોડા ઉમેર્યા છે. હવે આપણે અંદર નાખી દઈશું. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. એકદમ સરસ ફેટી લેશું આપણે આમ. એકદમ સરસ ફેટશો એટલે એનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ જશે. જો એમાં ડબલ આપણું બેટર બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે જેમાં તેલ લગાડેલું હતું એ જ પ્લેટમાં અંદર નાખી દઈએ. અહીં આપણે બધું બેટર એક પ્લેટમાં નાખી દીધેલું છે. હવે આપણે જેમાં ગરમ પાણી કરવા મૂકેલું હતું એમાં આપણે મૂકી દઈએ. હવે આપણે 20 મિનિટ પકાવવાના છે. અહીં આપણે ફાસ્ટ ગેસે 20 મિનિટ પકાવી લેશું. વચ્ચે આપણે ખોલવાના નથી. ખોલશું તો વચ્ચે ઢોકળા બેસી જશે. હવે આપણે એને ફાસ્ટ ગેસે પકાવી લેશું. હવે આપણે મસ્ત એવી ટેસ્ટી આપણે ચટણી બનાવીશું. એને બાજુના ગેસે મૂકી દેશું. હવે આપણે એક બાઉલ લેશું. અહીં આપણે 2 ચમચી ચણાના લોટની
આપણે ચટણી એકદમ સરસ ટેસ્ટી એવી બનાવીશું. સૌપ્રથમ એક પેન લેશું. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે 2 ચમચી ચણાનો લોટ લેશું. અહીં આપણે 2 ચમચી ચણાનો લોટ લેશું. હવે આપણે સૌપ્રથમ થોડુંક એવું પાણી ઉમેરીશું, એટલે એક ગુટલી પણ ના દે અને એકદમ સરસ મિક્સ થઈ જાય. અહીં આપણે સૌપ્રથમ થોડુંક એવું પાણી ઉમેરીશું અને એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેશું. થોડું પાણી પહેલા સૌપ્રથમ ઉમેરો તો એકદમ સરસ ગુટલી પણ નથી રહેતી અને એકદમ સરસ મિક્સ થઈ જાય છે. હવે આપણે પાણી 1 ગ્લાસ જેટલું ઉમેરીશું. જુઓ મિત્રો, આજે મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી છે એને થેન્ક યુ. અને નવા જોડાણા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનના બટનને જરૂરથી દબાવજો. નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. હવે આપણે ચટણી માટે એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં નાખીશું 1 ગ્લાસ જેટલું પાણી. અંદર મિક્સ થઈ જાય એટલે આપણે 1 ગ્લાસ પાણી અંદર ઉમેરીશું. હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. હવે આમાં નાખીશું આપણે મીઠું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. થોડીક એવી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. અહીં આપણે મોટી 1 ચમચી ખાંડ ઉમેરી છે. નાની ચમચી હોય તો તમારે 2 ચમચી ઉમેરવી. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. અહીં આપણી ચટણીનું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જુઓ, હવે આપણે મૂકીશું વઘાર. સૌપ્રથમ એક પેન મૂકીશું. પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈનો, મીઠા લીમડાનો અને લીલા મરચાંનો વઘાર કરીશું. ચટણી થઈ જાય ત્યાં સુધીમાં આપણા ઢોકળા 10 થી 15 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ઢોકળા પણ તૈયાર કરી લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું.
આપણી રાઈ એકદમ સરસ તડતડ અવાજ આવે ત્યારે જ લીમડો અને મરચાં ઉમેરીશું. મિત્રો, મેં લાઈવ વિડિયા નાનખટાઈના મૂક્યા છે, મેંદુવડાના મૂકેલા છે, મેંદુવડાના મૂકેલા છે, નાનખટાઈના મૂકેલા છે. તો મિત્રો, તમે જઈ મારી ચેનલમાં આને જોઈ શકો છો. અહીંયા આપણે રાઈ એકદમ સરસ તડતડ એવો અવાજ આવે છે. હવે આપણે નાખીશું લીલા મરચાંના કટકા. અહીંયા આપણે લીલા મરચાં ઉમેરીશું, મીઠો લીમડો ઉમેરીશું, હવે જે આપણે બેટર બનાવ્યું હતું એને આમાં ઉમેરી દઈએ. મિત્રો, આ ચટણી ઢોકળા સાથે એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. હવે આપણે ઘાટી થાય એકદમ સરસ ત્યારે એમાં થોડું એવું લાગે તો આપણે એમાં પાણી ઉમેરીશું. આને એકદમ સરસ ઘાટી ઢોકળે ખવાય એવી આપણે ચટણી તૈયાર કરીશું. આમાં આપણે ખાંડ, મીઠું અને હળદર ત્રણનો ઉપયોગ કરેલો છે. જુઓ, આપણે હવે એકદમ ઘાટી થવા લાગી થોડુંક એવું પાણી ઉમેરીશું. જો તમે 1.5 ગ્લાસ પાણી નાખો, 2 ચમચી ચણાનો લોટ હોય તો 1.5 ગ્લાસ પાણી નાખો તો એકદમ સરસ માપે ચટણી તૈયાર થઈ જાય છે. આપણી ચટણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને તૈયાર પણ થઈ ગઈ છે. ઠંડી થશે ત્યારે થોડીક એવી ઘાટી વધારે થશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. આપણી ચટણી એકદમ સરસ ઢોકળા સાથે ખવાય એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ચટણીને એક બાઉલમાં કાઢી લેશું. અહીં આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. જુઓ, આપણી ચટણી એકદમ સરસ ઢોકળા સાથે ખવાય એવી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, હવે આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા ઢોકળા એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. હવે ચટણીને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે ઢોકળા માટે એક પેન લેશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. પેન ગરમ થાય એટલે એમાં નાખીશું આપણે 2 ચમચી જેટલું તેલ. તેલને ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું. હવે આપણે નાખીશું 1 ચમચી રાઈ. રાઈ આપણી તતડવા માંડે એટલે આપણે નાખીશું
1 લીલું મરચું, એમાં નાખીશું આપણે લીમડાના પાન, હવે આપણે નાખીશું અડધા ગ્લાસ જેટલું પાણી, હવે એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. મીઠું થોડું નાખવું કારણ કે ઢોકળામાં પણ આપણે નાખેલું હોય છે. અહીં આપણે 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, એને આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં નાખશું આપણે મોટી 2 ચમચી ખાંડ, એને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. પાણીની આપણે આમાં ચાસણી લેવાની જરૂર નથી, આપણું પાણી ચીકણું થઈ જાય ત્યાં સુધી જ આપણે પકાવવાનું છે. મિત્રો, મેં 2 દિવસ પહેલા કુકરમાં લાપસી બનાવેલી હતી. જાજા એવા માણસોએ કુકરમાં લાપસી જોઈતી, તમે પણ જોજો. એકદમ સરસ, નાની દીકરીઓને આવડી જાય ને એવી આપણે કુકરમાં લાપસી બનાવેલી છે. મસ્ત એવી બનીને તૈયાર થઈ છે, જાજા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પાણીને એકદમ સરસ ઉકાળી લઈએ. મિત્રો, તમે પણ ચોક્કસથી ચણાના લોટના ઢોકળા કરજો, એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. તો આપણું પાણી એકદમ સરસ ઉકળી અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. આપણું પાણી ઢોકળા માટે નાખવાનું એકદમ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે 2 મિનિટ પછી ઢાંકણને ખોલીશું અને ઢોકળા આપણે જોશું. જો હું અહીંયા આ ગેસ ઉપર પ્લેટને લઈ લઉં. જો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને દડા જેવા થયા છે. જો અંદર છરી નાખીએ તો પણ તે સૂકી કોરી એવી આવે છે. જો ચીપક જેવી લાગે તો હજી તમારે 2 મિનિટ રાખવા. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. જો આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. હવે આપણે આને ઠંડા થવા દેશું અને 5 મિનિટ ઠંડા થાય પછી જ તમારે માથે વઘાર રેડવાનો છે. હવે આપણે 2 મિનિટ એને ઠંડુ થવા દેશું. પછી આપણે જે વઘાર કરેલો હતો એ એની માથે ઉમેરીશું. જ્યારે તમે ઢોકળાને કાપા પાડો ત્યારે છરીને પાણીમાં અવશ્ય બોરવી, એટલે ઢોકળાનું અંદર ચોટે પણ નહીં અને એકદમ સરસ પીસ આપણા
ઢોકળાના બનીને તૈયાર થાય છે. હવે આપણે ઢોકળાને આવી રીતે કટ કરી લઈએ. હવે આપણે સાઈડમાંથી આવી રીતે ઉખેડી લેશું. જુઓ મિત્રો, એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. જુઓ કેટલી અંદર ઢોકળામાં જારી પડી છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અહીં આપણે ઢોકળાનો વઘાર એકદમ સરસ માથે રેડી લઈએ. તમે પણ ટ્રાય કરજો. આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. જુઓ હવે આપણે માથે વઘાર રેડીશું. વઘારને પણ આપણે થોડોક ઠંડો થઈ જાય પછી જ માથે ઉમેરવાનો છે. જુઓ મિત્રો, આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો મિત્રો, ચટણી સાથે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈશું. ચટણીમાં અને ઢોકળા માટે થોડીક એવી ધાણા ભાજી નાખીશું. મિત્રો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને ઢોકળાની ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. બાય. ટેક કેર.